ડભોઈ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી એવી કરવામાં આવી રહી છે કે આપણા પોતાના ઘરનું પાણી આપણે બાજુના ઘરમાં નાખી દઈએ, એટલે આપણે શાંતિથી આરામ કરીએ, બાજુના ઘરવાળો પાણીમાં ડૂબી મરે, એ રીતની કામગીરી થઈ રહી છે. એનો અમે આજે વિરોધ કરી રહ્યા છે. ગત 6 તારીખે ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ, ગ્રામજનો અને ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટાયેલા બધા સાથે મિટિંગ થઈ, નક્કી કર્યું પાણીનો નિકાલ યોગ્ય કઈ દિશામાં કરવો. એ આખી નક્કી થયા પછી એ લોકો 12 દિવસ સુધી દેખાયા નથી. આજે 18 તારીખે એકદમ જેસીબી લઈને સપનું આવ્યું એમ આવી ગયા છે. સવારથી એ લોકોએ મુખ્ય રસ્તો છે એને ખોદવાનો ચાલુ કરી દીધો છે. જે એ રસ્તો એવો છે કે ડભોઈ નગરપાલિકાનું પાણી સીધું થરવાસા ગામના તળાવમાં પ્રવેશે છે. એનાથી થરવાસા ગામમાં પાણી આવે છે. મુખ્ય રસ્તાની બાજુમાં બીજો પણ કાંસ છે. એ કાંસ સાફ કરવાથી એ આખું પાણી વઢવાણા કેનાલમાં ડાયવર્ટ થાય છે અને આગળ જાય છે, પણ એ રસ્તો એ લોકોએ બંધ કરી દીધો છે. ડભોઈના નગરપાલિકાના અધિકારીઓ ખુરશીમાં કામ કરવા ટેવાયેલા હોય તો એમને ફરી આપણા માધ્યમથી કહું છું કે જે પણ સ્થળ પર આવીને વાત થઈ છે એ રીતે જ કામ કરાવજો. આવી રીતે આપણા ઘરનું પાણી બીજામાં નાખવા જશો તો અમે ચલાવી નહીં લઈએ. આજે એ કામ કર્યું છે એ અમે અત્યારે એનો વિરોધ કરીને એ કામને અમે પાછો કાસ પુરાઈ રહ્યા છે. એ કામ ચલાવી નહીં લેવાય. અને નગરપાલિકાના અધિકારી રાજેશભાઈ પણ સ્થળ પર આવ્યા હતા, આજે પણ આવ્યા હતા. રાજેશભાઈ મીડિયાને જોઈને અહીંથી નાસી ગયા છે. તો તમે સાચું કામ કરતા હોય તો અધિકારી તરીકે નાહી કેમ જવું પડે? તમે હાજર રહો, જવાબ આપો. આવું કામ અમે ચલાવી નહીં લઈને એનો વિરોધ કરીશું.